જય શ્રી કૃષ્ણ. સર્વ વૈષ્ણવોને મારા ભગવત સ્મરણ. શ્રી ગોવર્ધનનાથ કી જય. શ્રી વલ્લભાધીશ કી જય. શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય. પુષ્ટિ સત્સંગ ચેનલમાં સર્વ વૈષ્ણવોનું હાર્દિક સ્વાગત છે. વૈષ્ણવો, આપણે રોજે રોજ શ્રી વલ્લભની કૃપાથી સાથે મળી અને ભગવદ્ ગુણાનુવાદ કરી રહ્યા છીએ, સત્સંગ માણી રહ્યા છીએ. તો વૈષ્ણવો, આજે સત્સંગની અંદર શ્રીનાથજી બાવા છે એ ભક્તજનો પર કઈ કઈ પ્રકારે કૃપા છે એ વરસાવી રહ્યા છે, અનુગ્રહ કરી રહ્યા છીએ, એનાથી આપણે માહિતગાર થવાના છીએ. તો વૈષ્ણવો, શ્રીનાથજીનું વસ્ત્ર છે એક વખત નાનું સિવાયું છે, તો શ્રીનાથજીએ કઈ પ્રકારે પોતાનું સ્વરૂપ છે એ છોટું કર્યું એ પણ જાણીશું આજે સત્સંગમાં. સાથે સાથે માધુરીદાસ ઉપર શ્રીનાથજીએ છે કેવી કૃપા કરી છે એ પણ સત્સંગમાં જાણવાના છીએ. તો વૈષ્ણવો, સત્સંગની શરૂઆત કરીએ એ પહેલાં આપ સર્વને વિનંતી કરું કે પુષ્ટિ સત્સંગ ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરજો, જેથી તમને અવનવા સત્સંગો છે, પુષ્ટિ માર્ગીય સત્સંગો આ ચેનલ ઉપર પ્રાપ્ત થતા રહેશે. સત્સંગમાં વૈષ્ણવો આનંદ આવે તો અવશ્ય વિડીયોને લાઈક, કમેન્ટ અને શેર કરવાનું ભૂલશો નહીં, જેથી દરેક વૈષ્ણવોને સત્સંગનો લાભ પ્રાપ્ત થાય. શ્રી ગોવર્ધનનાથ કી જય. શ્રીનાથજીએ શ્રી ગુસાઈજી પ્રત્યેની પોતાની નાજુક ભાવનાઓ તો અનેક વાર છે એ ભિન્ન ભિન્ન રીતે પ્રદર્શિત કરી હતી. એમાં જલેબી ઉત્સવ વૈષ્ણવો આપણે જોયો એ શિરમોર સમાન હતો. તો શ્યામ વસ્ત્રવાળો જે પ્રસંગ એ પણ એટલો જ હૃદયસ્પર્શી હતો. એકવાર શ્રી ગુસાઈજીએ શ્યામ વસ્ત્રમાંથી શ્રીનાથજીનો એક વાઘો છે એ બહુ સ્નેહપૂર્વક તૈયાર કરાવ્યો અને વાઘો લઈને આપ શ્રી શ્રીનાથજી સન્મુખ પધાર્યા ગુસાઈજી, અને શ્રી અંગ પર જેવા ધરાવવા લાગ્યા. હવે બન્યું એવું કે વસ્ત્ર ઓછું હતું એટલે દરજીની વેતરણમાં છે ભૂલ થઈ હતી, એ કાંઈ ખબર પડી નહીં. વસ્ત્ર ઓછું કે પછી દરજીને વેતરવામાં ભૂલ, એ કાંઈ ખબર પડી નહીં. પરંતુ વાઘો છે ને એ થોડોક સિવાયો હતો, નાનો. શ્રી ગુસાઈજીએ પ્રયત્ન કરી જોયો, પણ વાઘો શ્રી અંગે ચડ્યો નહીં. શ્રી ગુસાઈજી થોડાક નિરાશ થઈ ગયા. એમની નિરાશ મુખાકૃતિ જોઈ અને તરત જ શ્રીનાથજીએ પોતાનું સ્વરૂપ છે એ વાઘાના માપના જેટલું નાનું કરી નાખ્યું વૈષ્ણવો, અને શ્યામ વસ્ત્ર પોતાના શ્રી અંગ પર છે પ્રભુએ ધારણ કરી લીધું શ્રીનાથજી બાબાએ. શ્રીનાથજીનો આવો સ્નેહ જોઈ અને શ્રી ગુસાઈજી અત્યંત પ્રસન્ન થયા અને તરત જ પોતાની સાથે આવેલા પોતાના બે પુત્રો છે શ્રી ગિરધરજી અને શ્રી ગોકુલનાથજી એમની સમક્ષ શ્રીનાથજીની આ લીલાને પ્રદર્શિત કરતો એક શ્લોક છે એ કહ્યો, જેનો અર્થ થાય છે કે મારામાં બીજી કોઈ જ યોગ્યતા ન હોવા છતાં શ્રી ગોકુલવાસી વ્રજભક્તોના એક જ માત્ર પ્રાણ સખા શ્રી કૃષ્ણ અત્યંત કૃપા વર્ષાવીને મારા અણુ જેટલા નાનકડા મનમાં પોતાની દયા દર્શાવીને પોતે મહાન હોવા છતાં શ્યામ કંચુકે છે એ શ્યામ રંગની કંચુકીની જેમ છે એ સમાઈ ગયા છે. તો પ્રેમ ક્ષુધિત શ્રી ગોવર્ધન ધરે ટૂંકા સિવાયેલા શ્યામ વસ્ત્ર માટે પોતાનું શ્રીઅંગ છોટું કર્યું, તો એ જ શ્રીઅંગે સોહાય એવી માલાને ધારણ કરવા માટે ઘડીકમાં માલાને છોટીએ બનાવી દીધી પ્રભુએ, અને ઘડીકમાં તો મોટીએ બનાવી દીધી. કારણ તો કે ભક્ત વત્સલતા, પ્રેમ, સ્નેહ, અનુરાગ, અનુગ્રહ. તો એના માટે છે એ પ્રભુ દરેક પ્રકારની લીલા કરે. શ્રીનાથજી બાબા શ્યામ વસ્ત્ર ધારણ કરવાનો જે પ્રસંગ જેટલો હૃદયસ્પર્શી હતો ને વૈષ્ણવો, એટલો જ હૃદયસ્પર્શી આ પ્રસંગ ફૂલોની એક માલા ધારણ કરવાનો પણ હતો. કલા અને ઉત્તમ ભાવનાનો જ્યારે સમન્વય થાય, આપણામાં કંઈ કલાઈ હોય
અને પ્રભુ પ્રત્યે ઉત્તમ એવી ભાવના હોય, એનો જ્યારે સમન્વય થાય ત્યારે કેવી મૃદુપણોનું સર્જન થઈ જાય, એ આ માલાના પ્રસંગ પરથી વૈષ્ણવો છતું થાય છે. તો ચાલો જોઈએ, માલાના પ્રસંગને માણીએ. ગોપાલપુરમાં એક માળી રહે, બાપ દાદાની જમીન પર સુંદર મજાનો બગીચો છે એને બનાવેલો, અને બગીચામાં જ ઘર છે એમણે વસાવેલું. અને માળી શ્રી ગુસાઈજીનો સેવક હતો. નિત્ય શ્રી ગોવર્ધન છે, ગોવર્ધનનાથજીના દર્શન કરવા એ જાય, અને સાથે દીકરાને પણ લેતો જાય. તો દીકરાનું નામ છે માધુરી દાસ, અને પિતાએ દીકરાને પણ છે એ ગુસાઈજીનો સેવક બનાવ્યો. દીકરો મોટો થયો છે એટલે પિતાનો બોજો છે એ દીકરાએ ઉઠાવવા માંડ્યો. બગીચાના ફળ ફૂલ સંભાળીને એકઠા કરી અને બજારમાં જઈ અને પછી વેચી આવે. એમ કરતા કરતા પિતાનો દેહ છે એ છૂટ્યો, પિતાનો દેહાંત થયો, અને માધુરીદાસ હવે સ્વતંત્ર થયા. તો પિતાની જેમ માધુરીદાસ પણ શ્રી ગોવર્ધનનાથજીના દર્શને નિયમિત જાય, બરાબર નિરખીને પછી દર્શન કરે, અને ભાત ભાતની નકશીકામવાળી માલાઓનું સૂક્ષ્મ અવલોકન કરે. જે શ્રીનાથજી બાવાએ માલાઓ ધારણ કરી હોય ને, એ નિરખીને પ્રભુના દર્શન કરતા કરતા એનું ખૂબ જ સુંદર રીતે એ માલાનું છે એ નિરીક્ષણ કરે, નકશીકામ છે એનું નિહાળે. શ્રીનાથજીના શણગારને મનની પાટી પર છે ને એ ચિતરી લે. ઘર આવીને તરત જ બગીચામાં જાય, પછી રંગબેરંગી નાના મોટા ફૂલો હોય ને ચૂંટી લાવે. જે દિવસે જેવા પ્રકારની માલાના દર્શન કર્યા હોય ને, એ દિવસે એવા જ પ્રકારની ફૂલોની માળા છે એ ગૂંથી અને મંદિરમાં પહોંચાડી આવે. સાથે બગીચાના બધા ફળ ફૂલ પણ છે એ ઉતારીને લેતા જાય. પોતાનો નિર્વાહ છે એ સૂકા લાકડા વેચીને પછી ચલાવે. તો આવી શ્રીનાથજીની સેવા કરે. તે માધુરીદાસને હવે શ્રીનાથજીની માલા બનાવવાનું માલા છે એ બનાવવાનું વ્યસન લાગી ગયું. શ્રીનાથજી બાવા માટે બસ માલા જ બનાવવી. મોંઘામાં મોંઘી અને ભારેમાં ભારે નકશીકામવાળી માલાઓ હોય ને, એની નકલ ગણતરીની ઘડીઓમાં તેઓ ફૂલોની ઉપર છે એ ઉતારી નાખે. તો માધુરીદાસની બનાવેલી ફૂલોની માળા શ્રીનાથજી છે ને આતુરતાથી એની રાહ જોતા હોય કે ક્યારે એ માલા આવશે હમણાં માધુરીદાસની. તો માલા આવી જતા છે પ્રસન્નતાપૂર્વક એને ધારણ કરતા શ્રીનાથજી બાવા. કોઈ વાર તો શ્રીનાથજી બગીચામાં પણ પધારતા અને માધુરીદાસને દર્શન નહીં દેતા. આવી કૃપા વરસાવવા માંડ્યા. તો એવી જ રીતે એક દિવસ શ્રીનાથજી છે બગીચામાં પધાર્યા, ત્યારે માધુરીદાસ છે ને માલા ગૂંથી રહ્યા હતા. માલા ગૂંથવામાં માધુરીદાસ એટલા તો તલ્લીન થઈ ગયા હતા કે શ્રીનાથજી પધાર્યા છે ને એમની એને જાણ જ ન થઈ. માલા થોડી છે ને ગૂંથાઈ અને માધુરીદાસનો હાથ અટકી ગયો. આગળની નકશી છે ને થોડીક અટપટી હતી, એટલે મનમાં ને મનમાં માધુરીદાસે નકશીને યાદ કરતા જાય કે કેવી હતી માલા, કેમ હતી ગૂંથણી, એવું વિચાર્યા કરે. ફૂલો ઉપાડતા જાય અને દોરાની વચ્ચે મૂકી અને પછી ગૂંથતા જાય. નકશી છે બરાબર ઉપસી નહીં, એટલે કે ગૂંથણી છે એ છોડી નાખે ને ફરીથી પાછા બીજા પ્રકારે હવે ગૂંથે. આવું કરે તે નજર સામે શ્રીનાથજીના શ્રીકંઠની માલા જ દેખાયા કરે, અને ફરીને એ માલા છે એ માલાની નકશી ફૂલોમાં માલામાં ઉતારવાનો છે એ પ્રયત્ન કરે, ફૂલોની માલામાં ઉતારવાનો પ્રયત્ન કરે. નજર સામે કલ્પનામાં શ્રીનાથજી, શ્રીકંઠ, માલા વગેરેના દર્શન થવાના બદલે પ્રત્યક્ષમાં એ દર્શન થયા. પ્રભુ ઊભા જ છે સામે, પ્રત્યક્ષમાં એને દર્શન થઈ ગયા તો પણ માધુરીદાસની ભ્રમણા છે એ ન ભાંગી. તેઓ મૂંઝાતા રહ્યા અને કલ્પનામાં જ છે એ માલાને નિહાળતા રહ્યા અને ફૂલોને આડા નવડા ગૂંથતા રહ્યા. તે શ્રીનાથજી છે ને એનાથી આ માધુરીદાસની મૂંઝવણ છે ને રહી ન ગઈ, સહી ન જાય.
તો ભક્ત છે ને, શ્રીનાથજીના ભક્તો કોઈ પણ હોય, સાચા ભક્તો હોવા જોઈએ. પ્રભુ એનો તાપ સહન ન કરી શકે. તો અહીંયા માધુરીદાસની મૂંઝવણ છે એ પણ શ્રીનાથજી બાબા સહી ન શક્યા. તરત જ એમણે માધુરીદાસનો હાથ પકડીને એવું કીધું કે આમ નહીં, આ ફૂલને આ જગ્યાએ રાખીને દોરો છે અહીંથી ફેરવો તો નકશી બરાબર ઉપજશે. માધુરીદાસે એ જ રીતે પછી માલા ગૂંથી અને તરત જ તૈયાર થઈ ગઈ માલા. તૈયાર થયેલી માલાને માધુરીદાસે શ્રી કંઠની કાલ્પનિક માલા સાથે પછી સરખાવી જોઈ તો 4 ચાસણી ચડિયાતી માલા છે ને તૈયાર થયેલી જોઈ અને માધુરીદાસને પરમ સંતોષ થયો. ત્યાં જ એમની ભ્રમણા ભાંગી. વૈષ્ણવો જુએ છે તો તેઓ ફૂલોની માલા છે એ કાલ્પનિક માલા સાથે નહીં પણ વાસ્તવિક માલા સાથે સરખાવી રહ્યા છે. શ્રીજી બાબાએ ધૈરી છે એ જ માલા સાથે સરખાવી રહ્યા છે. તરત જ તેઓ ક્ષોભ પામી અને ઊભા થઈ ગયા અને શ્રીનાથજીને દંડવત પ્રણામ કરી અને ક્ષમા યાચના માંગી. એમ અસ્વસ્થ થવાની જરૂર નથી માધુરીદાસ. તમારી તન્મયતા, ભાવના અને કલાથી અમે ઘણા જ પ્રસન્ન છીએ. આજે આ માલા શ્રી ગુસાઈજીને, કાકાજીને હાથોહાથ અપાવજો, આપજો. ભલે કૃપાનાથ, એમ જ કરીશ. શ્રીનાથજી હવે ત્યાંથી અન્યત્ર ખેલવા માટે પધાર્યા અને માધુરીદાસ પોતાના હાથને પ્રાપ્ત થયેલા શ્રીનાથજીના જે હસ્ત સ્પર્શ હતો ને એ હસ્તના સ્પર્શના સુખને હવે વાગોળતા રહ્યા. કારણ કે શ્રીનાથજી બાબાએ એનો હસ્ત પકડ્યો હતો. એ સ્પર્શનો કેવો સુખ હશે, કલ્પના કરો વૈષ્ણવો. એ સુખને હવે અહીંયા માધુરીદાસજી વાગોળી રહ્યા છે. સમય થતાં માધુરીદાસ પેલી માલા લઈ અને શ્રી ગુસાઈજીની સન્મુખ ઉપસ્થિત થયા. એ વખતે કૃષ્ણદાસ અધિકારીજી સાથે વહીવટની અંગેની કોઈ વાતચીતમાં શ્રી ગુસાઈજી છે એ પરોવાયેલા હતા. એટલે કે તેઓ કૃષ્ણદાસ અધિકારી સાથે કોઈ ખાસ વાત કરી રહ્યા હતા. માધુરીદાસે માલા શ્રી ગુસાઈજીને સોંપી. શ્રી ગુસાઈજીએ માલા છે કૃષ્ણદાસને આપતા કહ્યું કે મુખિયાજીને આ માલા શ્રી ગોવર્ધનનાથજીની સેવામાં પહોંચવાનું કરો, તો પહોંચતી કરવાનું કહો. એટલે કૃષ્ણદાસે ઊભા થઈને માલા છે મુખિયાજી સુધી પહોંચતી કરી. ફરી પાછા શ્રી ગુસાઈજી પાસે આવી અને વહીવટ અંગેની વાતચીત કૃષ્ણદાસે આગળ વધારી અને માલા છે એ વિસરાઈ ગઈ. શ્રીનાથજીએ છે એ ખેલ આદરો. હવે ભાઈ શ્રીનાથજી કે આમ મારા ભક્ત છે એમને તમે કોઈ આવી રીતે અવગણના થઈ જાય એ તો હું ન જ ચલાવું. એટલે ખેલ આદરો. થોડી વારમાં મુખિયાજી પેલી માલા હાથમાં લઈને બહાર આવ્યા. ગુસાઈજી પાસે આવ્યા અને બોલ્યા કે જે કૃપાનાથ, આ માલા છોટી પડે છે, શ્રી કંઠમાં ધરાવી શકાય એમ નથી. ફરીથી પ્રયત્ન કરી જુઓ. જી. મુખિયાજી અંદર ચાલ્યા. થોડી જ વારમાં કંઈક અસમંજસમાં તેઓ ફરીથી બહાર આવ્યા અને માલા લઈને મુખિયાજી બહાર આવ્યા છે અને શું કહે છે ગુસાઈજીને કે કૃપાનાથ, આ માલા તો એટલી બધી મોટી છે કે કેમય કરતાં ધરાવી શકાતી નથી. મુખિયાજીની વાત સાંભળીને કૃષ્ણદાસ અધિકારી છેડાઈ ગયા. મુખિયાજી, વ્રજવાસીઓની જેમ તમે કઈ ઠંડાઈ તો છાની નથી ને? હમણાં તો માલા છે એ નાની પડતી હતી અને હવે એકદમ મોટી પડવા લાગી. કૃષ્ણદાસ થોભો. આજે કંઈક ન્યારી વાત લાગે છે. રામદાસજી, એ માલા અમને આપો. આમ કહેતા શ્રી ગુસાઈજી ઊભા થઈ ગયા અને મુખિયાજીના હાથમાંથી માલા છે એ લઈ અને પોતે અંદર પધાર્યા. નિજ મંદિરમાં જઈ અને શ્રી ગુસાઈજીએ અત્યંત સ્નેહપૂર્વક એ માલા શ્રીનાથજીના કંઠમાં ધરાવી તો એ માલા છે એ પ્રમાણસર થઈ ગઈ. કારણ કે શ્રીનાથજી બાવાના છે ને શ્રી ગુસાઈજી શ્રૃંગાર કરે ને એ જ ખૂબ પ્રસન્ન છે. તો શ્રૃંગાર અને ભોગ છે એમને શ્રી વલ્લભના ઘરના શ્રી ગુસાઈજીના હાથેથી છે એ ખૂબ જ પ્રસન્ન છે. તો અહીંયા પણ માલા છે એ પ્રમાણસર થઈ ગઈ. બાબા, આ ખેલનું કારણ શું છે? કાકાજી,
સૌથી પહેલું કારણ એ છે કે અમને આપના હસ્તે શણગાર ધરવા બહુ જ ગમે છે. એમાંય વળી જો આ માલા જેવી ઉત્તમ વસ્તુ હોય તો એને આપ જ આવીને અમને ધરાવો એવી અમે ઈચ્છા સેવીએ છીએ. શ્રીજી બાવા કહે તો જરા જુઓ તો ખરા, આજના શણગારમાં અમે જેવી માલા ધારણ કરી છે એના જેવી જ, બલકે એને ટક્કર મારે ને એવી આ ફૂલોની માળા છે. આજે ને આજે જ આવી જ ગૂંથણીવાળો રત્નોનો એક હાર છે એ અમને તૈયાર કરાવી આપો. રત્નોનો હાર કે આવો જ ગૂંથણીવાળો અમને તૈયાર કરી આપો. શિવજી બાવા કહે તો પુષ્પોની આ માલા તો થોડીક વારમાં કરવાઈ જશે, પરંતુ એની યાદમાં અમે રત્નોનો હાર છે ને એ નિત્ય ધારણ કરીશું. પ્રભુ કહે તો માધુરી દાસે અને અમે સાથે મળીને કે આ માલા ગૂંથી છે. શ્રીજી બાવા કહે અને આજના ખેલનું કારણ એ છે કે મુખિયા ભીતરિયાઓના શ્વાસોશ્વાસ તથા પરસેવાના ગંધથી અમે અકળામણ અનુભવીએ છીએ. તો એમને કહેજો કે અમારી સેવામાં દાખલ થતા પહેલા વસ્ત્રો પર અત્તર લગાવે અને મોંમાં સુગંધી બીરી ચાવે, નહીં તો આજની જેમ અમે ખેલ કરતા જ રહીશું. શ્રીજી બાવા કહે એટલે શ્રી ગુસાઈજીએ શ્રીનાથજીના કપોલ પર અત્યંત વાલ કર્યું અને એ જ સમયે જગમોહનમાંથી ચિત્ત સ્વામીએ શ્યામ ઢાક પર દહીં ભાત આરોગાવાના પ્રસંગને છે ને એ યાદ કર્યો. એ પ્રસંગે જે કીર્તન ગાયું હતું ને એ જ કીર્તન ફરી પાછું છે એ આલાપ્યું કે ભોગ શ્રૃંગાર યશોદા મૈયા શ્રી વિઠ્ઠલનાથ કે હાથ કો ભાવે. જય હો. તો શ્રી ગુસાઈજીએ તરત જ કૃષ્ણદાસ અધિકારીને સોનીને બોલાવી લાવવા કહ્યું. સોનીને બોલાવી લાવો એ કે એટલે સોની હાજર થયો. એને પેલી ફૂલોની માળા છે એની નકશી, રંગ અને પ્રમાણ વગેરેનું ચિત્ર દોરી લેવાનું કહેવામાં આવ્યું. સોની દર્શન કરતો જાય અને કાગળ પર માલાનું ચિત્ર બનાવતો જાય. ચિત્ર પૂરું થયું અને સોની ઘરે ગયો. એ જ સમયે શ્રી ગુસાઈજીએ કૃષ્ણદાસને બીજી આજ્ઞા કરી કે આજથી સર્વ સેવકોને કહી દેજો કે શ્રી ગોવર્ધનધરની સેવામાં દાખલ થતા પહેલા વસ્ત્રો છે એના પર અત્તર લગાવી લે અને મોંમાં સુગંધી બીરી ચાવી લે અને વ્યવસ્થિત રીતે બની ઠનીને પછી લે. તો સૌંદર્ય પામતા પહેલા સૌંદર્ય બનવું પડે. તો શ્રીનાથજી છે એ સૌંદર્ય કહ્યા. કોટી કંદર્પ લાવણ્ય, તો એમને પામવું હોય, એમના દર્શન કરવા હોય તો પહેલા આપણે સુંદર બનવું પડે. એ વાત છે એ અમે કે વિસરી ગયા હતા. તો જેવી આજ્ઞા કૃપાસાગર કૃષ્ણદાસે દંડવત પ્રણામ કરીને વિદાય લીધી. આખો પ્રસંગ નજરો નજર નિહાળી રહેલા આ માધુરી દાસે ભાવ વિભોર બની અને પછી રજા લીધી. થોડા દિવસો વીત્યા. એક દિવસ શ્રી ગુસાઈજીએ ખાસ કહેણ મોકલાવીને માધુરીદાસને બોલાવી મંગાવ્યા. માધુરીદાસ તો ઉતાવળે મંદિરમાં આવી પહોંચ્યા. એમને આવેલા જોઈ અને શ્રી ગુસાઈજીએ કહ્યું કે માધુરીદાસ, શ્રી ગોવર્ધનનાથજીના દર્શન કરો. રામદાસજી, માધુરીદાસ છે લાવજો તો. કહેતા શ્રી ગુસાઈજી છે એ નિજ મંદિરમાં પધાર્યા. મુખિયાજી લાલ રેશમી વસ્ત્રથી ઢાંકેલો એક થાળ લઈ અને શ્રી ગુસાઈજીની પાછળ પાછળ ગયા. શ્રીનાથજીની સન્મુખ પહોંચીને શ્રી ગુસાઈજીએ થાળ ઉપરથી લાલ વસ્ત્ર છે હટાવ્યું અને એક રત્નજડિત હાર થાળીમાંથી ઉપાડીને શ્રીનાથજીના કંઠમાં છે ધરાવ્યું. બાબા, માધુરીદાસની માલા જેવો આ હાર થયો છે ને? હા કાકાજી, હુબહુ એવો જ થયો છે. અમને બહુ ગમ્યો. શ્રી ગુસાઈજીએ ફરીથી શ્રીનાથજીને અત્યંત વહાલ કર્યું. શ્રીનાથજી નાના બાળકની પેઠે મનગમતા હાર સાથે હવે ખેલવા લાગ્યા. રામદાસજી, આજથી આ હારનું નામ માધુરી દાસ
અને આ હારનું સંબોધન ન કરતા પણ માધુરીદાસનું સંબોધન કરજો. અને બહારથી દર્શન કરી રહેલા માધુરીદાસ છે, એની આંખોમાંથી તો બારે મેઘ છે એ ખાંગા થઈ ગયા વૈષ્ણવ. તેઓ દેહાનુસંધાન છે ગુમાવવા લાગ્યા. કઠેડાને પકડવા ગયા પણ આંખો આડે અશ્રુનો ધોધ હોવાથી એ કઠેડો જોઈ ન શક્યા અને પડવા જેવા થઈ ગયા. તરત જ શ્રી ગુસાઈજી સાવધાન થયા અને બહાર પધારી શરીરનું સંતુલન જે ગુમાવી રહેલા માધુરીદાસને છે એ પોતાના બંને હસ્તમાં શ્રી ગુસાઈજીએ ઝીલી લીધા. અત્યંત મૃદુ પળોનું નિર્માણ થયું. બગીચાના માળીને ભવાવટીના માળીએ ફૂલોની જેમ ઉપાડી લીધા અને છાતી સરીસા ચાંપી દીધા. હવે માધુરીદાસે શું પામવાનું બાકી રહ્યું? મોટા મોટા તપસ્વીઓ અને મુનિઓ એ યુગો સુધી જે પામી ન શક્યા તે માધુરીદાસે કલા અને પ્રેમ દ્વારા આ જન્મમાં જ છે પામી લીધું. વૈષ્ણવ તો તમન્નાઓ વર્ષોથી ધબકારાઓના હાર ગૂંથી રહી હતી અને હાર આજે છે એ ઉર્રીકૃત થઈ ગયા હતા. માધુરીદાસ પર અત્યંત કૃપા વર્ષાવી શ્રીનાથજી બાબાએ. વૈષ્ણવ તો આમ શ્રી ગુસાઈજી શ્રીનાથજી છે ભક્ત વત્સલ છે. વૈષ્ણવ પરમ કૃપાળુ છે. તો એક નાની એવી કલા છે એ તમે પ્રભુની અંદર વાળો વૈષ્ણવો તો પણ તમારો ઉદ્ધાર છે થઈ જાય, બેડો પાર થઈ જાય. 84 લાખ યોનિના ફેડા છે એ મટી જાય. વૈષ્ણવો આજે અત્યંત આનંદ થયો આ માધુરીદાસ છે એમનો વાર્તા પ્રસંગ સાંભળીને. વૈષ્ણવો તમને પણ થયો હશે તો અવશ્ય વિડીયોને લાઈક, કમેન્ટ અને શેર કરવાનું ભૂલશો નહીં. સાથે સાથે પુષ્ટિ સત્સંગ ચેનલને પણ અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેજો. સર્વને મારા જય શ્રી કૃષ્ણ. શ્રી ગોવર્ધનનાથ કી જય.